જય દ્વારકાધીશ મિત્રો, આપણે આજે ઘણા સમય પછી વ્લોગ ચાલુ કર્યો છે અને આપણે આજે આવ્યા છીએ ફર્નિચરની એક દુકાને, જે અમારા પાલિતાણામાં અત્યારે ફેમસમાં ફેમસ દુકાન છે મિત્રો. આ આપણે અમારા જેટ છે, આવો છે. તમે આમાં કઈ કઈ વસ્તુ રાખો છો અને કયા મટીરિયલમાં રાખો છો એ અમારા મિત્રોને જણાવી દો. તો ભાઈ આપણે આ વસ્તુ રાખી છે પ્યોર પ્લાયની, અને આપણે ખુદનું મેન્યુફેક્ચર હોવાથી કસ્ટમર જે પ્રકારે કહેશે એ અમે હમણાં કસ્ટમાઇઝ પણ કરી આપીશું તમને. તમારે સોફા જોવે તો કસ્ટમાઇઝ કરી આપી, જેવી તમારી સાઈઝ. બેડ છે, કબાટ છે, તો ચાલો હું તમને બતાવું આપણી ત્યાં કેવી કેવી વસ્તુ છે. આ બેડ આપણને ધ્યાનમાં આવે છે, આના વિશે થોડી જાણકારી આપો. તો ભાઈ આપણે આ બેડ છે 6x6 નો, અને પ્યોર પ્લાય માં બનાવેલો છે, અને તમે જોઈ શકો છો આની અંદર મટીરિયલ પણ એક નંબર વાપરેલું છે. તમે ચેક પણ मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. કરી શકો છો. આ ગાડલું આપણે સાથે રહેવાનું છે. ગાડલાના આપણે અલગથી ભાવ રહેશે. 10 વર્ષની ગેરંટી વાળું ગાડલું છે. આપણે 10 વર્ષ લગી જો આની અંદર ફોર્મ બેસી જાય તો 10 વર્ષની અંદર પાછું દઈ જવાનું તમારે, ફૂલ ગેરંટી. તો આના ભાવે વધારે છે ને? ના ના ભાઈ, આના ભાવ છે ખાલી 9000 રૂપિયા. વાહ, પ્રીમિયમ ક્વોલિટીનું છે પણ એક નંબર વસ્તુ રહેવાની છે. આજે આપણે બેડનો ભાવ પણ જણાવી દો. આ બેડમાં 12 વર્ષની ગેરંટી આપી છે, પ્યોર પ્લે ની વસ્તુ રહેશે, અને આ બેડનો ભાવ રહેશે 23000 રૂપિયા. 23000. હા શેઠ, આપણે આ લોખંડના કબાટે રાખતા લાગો. હા ભાઈ, આપણે લોખંડના કબાટ રાખ્યો છે, અને ગાડલા ઇટાલિયન સ્લિમ જે કહેવાય છે એ કબાટ પાવડર કોટિંગમાં છે, ફૂલ ગેરંટી સાથે આપવાનો છે. તમે જોઈ શકો છો કબાટ કેવો છે, એકદમ એક નંબર કબાટ છે. તમે જુઓ, ખોલો ને, ખાના બાના જોઈ. વાહ ભાઈ વાહ, તિજોરી રાખતા આવતી લાગે. વાહ ભાઈ વાહ, એક નંબર કબાટ છે. આપણી પાસે બીજી પણ ઘણી વેરાયટી છે. તમે જોઈ શકો છો 3 ડોર માં પણ છે. ડેનિંગ કાસે આવતો લાગે છે. એસી કાચ સાથે આવે છે. વાહ ભાઈ વાહ, એકદમ બેસ્ટ ક્વોલિટી રહેવાની એક છે. નંબર ક્વોલિટી છે. આ 3 ડોર કબાટ છે. શેઠ, આ કબાટ એક નંબર લાગે છે. આ કબાટ વિશે થોડુંક જણાવી દો ને. અરે ભાઈ, આ આપણે સ્લાઇડિંગ કબાટ કહેવાય. વાહ ભાઈ તમે વાહ. જોઈ શકો છો, એક નંબર વસ્તુ છે, પ્યોર પ્લાયમાં. એમ? તમે અંદરની વસ્તુ પણ તમે ખાના ચેક કરી શકો છો. ઘણી બધી જગ્યા પણ તમને મળે છે. આવી રીતના 2 ખાના રહેવાના છે, અને આમાં પણ 12 વર્ષની ગેરંટી આપી છે. 12 વર્ષની ગેરંટી. બંને બાજુ ડોર ખુલશે, તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, આ ડ્રેસિંગ કાચ હારો રદ આવશે ને? આ ડ્રેસિંગ કાચ જો તમારે જોઈએ તો આપી છે, અલગથી લેવો પડે છે. આને બરોબર. આ પડખે બાજુમાં મૂકવાની જગ્યા હોય છે, અને અલગ પણ થઈ જાય છે. કસ્ટમાઇઝ થઈ જાય છે. હા, તો આનો સાથે સાથે ભાવ જણાવી દો ને. આનો ભાવ રહેવાનો છે ભાઈ આપણે 27000 રૂપિયા. 27000 હા. રૂપિયા. રૂમ સજાવટની વસ્તુ રાખતા લાગો છો. ભાઈ એક નંબર વેરાયટી છે. ઘડિયાળમાં તમે જોઈ શકો છો, મોટી થી માંડીને નાની ઘડિયાળ સુધી તમને મળી રહેશે અહીંયા. વાહ ભાઈ વાહ, અને એક નંબર બેસ્ટ ક્વોલિટીમાં છે ઘડિયાળ. તમે ચેક કરી શકો છો. અને વાળી ઈ પણ સકડા વાળી હો, સકડા ફરે આમાં. એમ? હા, પછી આ બધી વસ્તુ વિશે કઈ જાણકારી? આ આપણે 100 પીસની વસ્તુ છે બધી. આ તમારે રૂમ સજાવટ માટે ઉપયોગ કરી શકો છો, તમે રૂમમાં શણગાર માટે. અને આપણી પાસે સાઈ સ્ટેન્ડ પણ છે, અલગ અલગ ઘણા બધા તમે જોઈ શકો છો. કષ્ટભંજન દેવ, નમઃ શિવાય, સીતારામ, ખોડલધામ. અને એક વસ્તુ તો આપણી આગળ એવી છે, તમે ક્યાંય જોઈ નહીં હોય, આ તમને બતાવું. તમે જો, આ આપણી આગળ વુડન પર્સ લાકડાનું છે. તમે જો, વાહ ભાઈ વાહ, લાકડાનું પર્સ છે. એક નંબર વસ્તુ રહેવાની છે. વાહ, અંદર પણ ક્વોલિટી એક નંબર છે. એક નંબર ક્વોલિટી રહેવાની. આનો ભાવ સાથે સાથે જણાવી દો ને. આનો ભાવ 500 રૂપિયા રહેવાનો છે આપણી પાસે. 500 રૂપિયામાં? હા. શું વાત છે એ ભાઈ, મસ્તીની છે. પણ ઘોસામાં છે કે લાકડામાં છે? અરે ભાઈ, આપડી આગળ બધી પ્યોર પ્લાય ની જ વસ્તુ છે. આ બધી પ્યોર પ્લાય ની ટીપાઈ છે. 12 વર્ષની ગેરંટી આમાં હોય ને આપી છે. આમાંય 12 વર્ષની ગેરંટી? આમાં 12 વર્ષની ગેરંટી આપી છે. વાહ, તો આ ઓલા મંદિર છે એ પથ્થરમાં છે કે પછી લાકડામાં છે? અરે ભાઈ, આ મંદિર લાકડામાં બનાવેલા છે. એક નંબર વસ્તુ છે. તમે જોઈ શકો, ઘરે વાપરીએ કઈ વસ્તુ છે. બરોબર. આનો ભાવ શું આપણે રહેવાનો? આનો ભાવ આપણે 1500 રૂપિયા. 1500 રૂપિયા. હા. રિવોલિંગ ખુરશી રાખતા લાગો છો. હા, જો ને, ઘણી બધી પ્રકારની છે આપણી પાસે. આ નવી છે કે ભાઈ જૂની છે બધી? આપણી પાસે 2 વસ્તુ છે, નવી પણ છે ને સેકન્ડ હેન્ડ વસ્તુ છે.
બે રોજ બે હા એ પણ ચેરમાં હો, ખુરશીમાં જ તે બીજી એકે નહીં. બરોબર. આ સેટ આ સોફા એક નંબર છે. સોફા વિશે થોડી જાણકારી આપીજો ને. અરે ભાઈ આ સોફા 5 વર્ષની ગેરંટી વાળો સોફો છે. તમે જોઈ શકો છો આની અંદર લાકડું ભાંગી જાય તોય સોફો પાછો ઘા કરી જવાનો. જો આની ગાદી બેહી જાય તોય આ સોફો પાછો નાખી જવાનો. એવી સોફો છે. તમે જોઈ શકો છો એકદમ બેહીને તમે ચેક કરી શકો છો. આનો ભાવ શું છે? આનો ભાવ 33,000 રહેવાનો છે. આ આપણે પાછો ડેમામાં મૂકેલો છે અને તમે કહેશો એ પ્રકારે અમે તમને આમાં પણ કસ્ટમાઇઝ કરી આપશું. આ થોડોક નાનો કરવો હોય તો નાનો થઈ શકે. તમારી જેવી ચોઈસ એ પ્રકારે અમે તમને કસ્ટમાઇઝ પણ કરી આપી છે. બરોબર. અને હળવા રેન્જમાં જોવો તો પણ આપણી પાસે સોફા છે. તમે જોઈ શકો છો. આટલા જ છે, વધારે કઈ પછી નથી. અરે ભાઈ આ અમે ડેમોમાં મૂકેલા છે ખાલી. અને જો તમે કહેશો એ પ્રકારે અમે તમને કસ્ટમાઇઝ કરી આપી છે. આનું અમારે ખુદનું મેન્યુફેક્ચર છે. અમારે કઈક અલગ અમે કઈક જોયા હોય ને પછી અમારે એમ થાય કે આ બનાવો છે તો એ બની જાય ખરા. હા એ તમારી ચોઈસ પ્રમાણે અમે તમને બનાવી આપી છે તમારી માપ સાઈઝમાં. શેઠ આ સોફા બોફા તો ઠીક, પણ મારે ઓફિસ ખોલવાનું મન છું. क्या ये क्या बक रहे हो તો મારે ટેબલ ક્યાં લેવા જવાના? અરે ભાઈ આ રહ્યા પ્યોર પ્લાય ના ટેબલ તમે જોઈ શકો છો. એકદમ વ્યાજબી ભાવમાં આપવાના છે હો. આની ગેરંટી હું 12 વર્ષની ગેરંટી આપી છે એમાં. એમ? હા તમારે ઉધી લાગે હળો લાગે કે પછી પાટિયા ભાંગી નીકળી જાય તો એની 12 વર્ષની ગેરંટી છે. પ્યોર પ્લાય રહેવાની છે. પણ આ ટેબલ તો નાનું પડે છે મારે. અરે ભાઈ આપડી આગળ બધી પ્રકારે છે. આ તમે જોઈ શકો છો મોટા ટેબલ આપણી પાસે રહ્યા. એ હાઈટમાં નાનું પડે, આપણે મોટું કરવાનું છે. અરે આપણે ખુદનું મેન્યુફેક્ચર છે. તમે કહેશો એ પ્રકારે અમે તમને કસ્ટમાઇઝ કરી આપશું. તો શેઠ આપણે ખાટલાય જોવે છે. અરે ભલામણ આ આપણી આગળ ફોલ્ડિંગ ખાટલા રહ્યા અને તમારે હજડિયા પાયા વાળા જો તો આપણી આગળ છે. અને આપણે અહીંયા હાથે ભરવી છે એ પણ રજવાડી પાટી વાળા કે ઊનની દોરીમાં ભરેલા તમારે જો તો તે આપણી આગળ બધા છે. તમે જોઈ શકો છો. ચાલો હું તમને ખાટલા બતાડું. તમારે જો વાણમાં ભરેલા જો તો એ પણ આપણી આગળ છે. રજવાડી છે, પાટી વાળા અને ફોલ્ડિંગ પાયા વાળા પણ ખાટલા આપણી આગળ છે. પછી આ હે ને છે હુક વાળા. આ તો ખાટ છે. આપણે નાના છોકરાને ઘરે હિસકા માટે તમારે જોઈએ તો તમે લઈ શકો છો. બરોબર. આ બધી વસ્તુ તો ઠીક, પણ અમારા કોઈક મિત્રો આ વિડીયો જોઈને આવે તો એને ડિસ્કાઉન્ટ આપવાનું કે નહીં? कोई तरीका है भीख मांगने का? અરે ભલામણ એમ ડિસ્કાઉન્ટ આપવા જ બેઠા છે. જે કદાચ એને લેવા આવવાનું મન થયું તો આવું કઈ જગ્યાએ? આપણે અહીંયા પાલીતાણામાં રેલવે ફાટકની સામે બાયપાસ રોડ હોમ માર્બલ ની એક સાઈડ જમણી બાજુ બરોબર. બીજો પ્લોટ રહેવાનો છે આપણો. ગમે ત્યારે સવારે 8 થી સાંજે 8 વાગ્યા ખુલ્લું હોય. રિયા મિત્રો જરૂર એકવાર ખોડિયાર ફર્નિચરમાં મુલાકાત કરજો. અહીંયા વસ્તુ એક નંબર મળે છે. અને કદાચ લ્યો નહીં તો આટો મારવા જરૂર આવજો. એમાં કાંઈ ચાર્જ લાગતો નથી. એકવાર જરૂર મુલાકાત કરજો મિત્રો. અહીંયા તમારી દીકરીના કરિયાવર માટે તમને તમામ વસ્તુ મળી રહેવાની છે. અને એ તે ગામ કરતા બેસ્ટ ક્વોલિટી અને સસ્તા ભાવમાં મળી રહેવાની છે. તો એકવાર જરૂર મુલાકાત કરજો ખોડિયાર ફર્નિચરમાં. અને અહીંયા આપણું ચેનલનું નામ દઈ દેજો, થોડુંક ડિસ્કાઉન્ટ આપી દે આ ભાઈ. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। અને તમારે જો અહીંયા અમુક વસ્તુ અહીંયા તમને ન દેખાણી હોય ને એ જોયું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે ઇન્સ્ટાગ્રામની. એ આ ભાઈ સંભાળે છે આખો અકાઉન્ટ. એમાં તમે જોઈ શકો છો. રોજે રોજ નવી નવી અપડેટો આવતી હોય છે.